નમસ્કાર. ચાલો વિજ્ઞાનની એક એવી રોમાંચક દુનિયામાં જઈએ જ્યાં આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુ, દરેક કણ પાછળના રહસ્યોને સમજીશું. તો શરૂઆત એક સવાલથી કરીએ. શું રસાયણ વિજ્ઞાન એટલે ફક્ત સ્કૂલની ચોપડીમાં આવતો એક વિષય? ના, એનાથી ઘણું વધારે છે. હકીકતમાં રસાયણ વિજ્ઞાન કોઈ પુસ્તક નથી. એ તો બ્રહ્માંડથી લઈને આપણા પોતાના મન સુધી આખા જીવનનો પાયો છે. એમ કહી શકાય કે આસપાસની દુનિયાને સમજવાની આ એક ચાવી છે. તો આ આખી દુનિયાને સમજવા માટે આપણે એના 3 મુખ્ય પાયા એટલે કે 3 સ્તંભોને સમજવા પડશે. આ છે એ 3 શાખાઓ: અકાર્બનિક, કાર્બનિક અને ભૌતિક રસાયણ વિજ્ઞાન. આ ત્રણેય એકબીજા સાથે એટલી ગાઢ રીતે જોડાયેલી છે ને કે આપણી આગળની આખી સફરનો આધાર જ એના પર છે. તો ચાલો સૌથી પહેલા સ્તંભથી શરૂઆત કરીએ. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. આ શાખામાં આપણે નિર્જીવ દુનિયા એટલે કે બ્રહ્માંડના જે મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે એના વિશે જાણીશું. આનો મતલબ શું? આ એ શાખા છે જે તત્વોનું વર્ગીકરણ કરે છે. તમે પિરિયોડિક ટેબલ તો જોયું જ હશે ને, બરાબર? તો હાઇડ્રોજન જેવા સાવ હલકા તત્વથી માંડીને મોટા મોટા તારાઓમાં બનતા ભારે તત્વો સુધી આ બધું કેવી રીતે ગોઠવાયેલું છે એનો અભ્યાસ અહીં થાય છે. ઓકે, તો નિર્જીવ દુનિયાની વાત થઈ. હવે આવીએ બીજા સ્તંભ પર, એટલે કે એ રસાયણ વિજ્ઞાન જેને જીવનને શક્ય બનાવ્યું. આ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. આ આખું વિજ્ઞાન કાર્બન પર આધારિત છે. અને કાર્બન એટલે શું? જીવનનો આધાર. આપણા ડીએનએની જે જટિલ રચના છે ને, ત્યાંથી લઈને હાઇડ્રોકાર્બનની આખી દુનિયા, બધું જ આ શાખામાં આવે છે. ટૂંકમાં આ ખુદ જીવનનું જ રસાયણ વિજ્ઞાન છે. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો સ્તંભ, ભૌતિક રસાયણ વિજ્ઞાન. અત્યાર સુધી આપણે શું છે એ જોયું. હવે આપણે શા માટે એવું થાય છે એ સમજીશું. મતલબ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પાછળ કયા ભૌતિક નિયમો કામ કરે છે. આ શાખામાં આવે છે થર્મોડાયનેમિક્સ, એટલે કે ઊર્જાનો પ્રવાહ કેવી રીતે કામ કરે છે. સાથે જ ઇક્વિલિબ્રિયમ, એટલે કે કોઈ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે અને ક્યારે અટકશે. મૂળભૂત રીતે કેમિકલ રિએક્શન પાછળની ફિઝિક્સ અહીં સમજવા મળે છે. તો જોયું, અકાર્બનિક એટલે કે તત્વો, કાર્બનિક એટલે કે જીવન, અને ભૌતિક એટલે કે ઊર્જા અને નિયમો. આ ત્રણે જ્યારે ભેગા થાય છે ત્યારે જ રસાયણ વિજ્ઞાનની એક સંપૂર્ણ તસવીર આપણી સામે આવે છે. ચાલો, તો હવે આ બધી થિયરીની વાત થઈ. પણ સવાલ એ છે કે આ બધું આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં કામ લાગે છે? ચાલો જોઈએ. હકીકત તો એ છે કે રસાયણ વિજ્ઞાન વગર જીવનની કલ્પના પણ ના કરી શકાય. આપણે સવારથી ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી, અરે શ્વાસ લેવાથી માંડીને ખોરાક પચાવવા સુધી દરેક ક્ષણે આપણે અદૃશ્ય રીતે કેમિસ્ટ્રી સાથે જોડાયેલા છીએ. એક સિમ્પલ ઉદાહરણ લઈએ, આપણા ભોજનનું. એ ખોરાક આપણા સુધી પહોંચે છે એ આખી એક કેમિકલ જર્ની છે. પહેલું સ્ટેપ, ખેતરોમાં વપરાતા ખાતરો અને જંતુનાશકો, એ કેમિસ્ટ્રી છે. એનાથી ઉત્પાદન વધે છે. બીજું, એ ખોરાક બગડે નહીં એ માટે એને પ્રિઝર્વ કરવામાં આવે છે. એ પણ કેમિસ્ટ્રી છે. અને છેલ્લે જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણું શરીર એને પચાવીને ઊર્જા બનાવે છે. એ તો શુદ્ધ બાયોકેમિસ્ટ્રી છે. અને વાત ખાલી ખોરાકની નથી. આપણું સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પણ કેમિસ્ટ્રી પર જ ટકેલા છે. વિચારો, જે એન્ટીબાયોટિક્સ અને રસીઓ આપણને બીમારીઓથી બચાવે છે એ શું છે? કેમિકલ કમ્પાઉન્ડ્સ જ તો છે. અને રોજબરોજ જે સાબુ અને સેનિટાઈઝર આપણે વાપરીએ છીએ એ પણ કેમિસ્ટ્રીની જ દેન છે. તો આ જ્ઞાન ફક્ત દુનિયાને સમજવા માટે જ નથી, એનાથી ભવિષ્ય માટે કારકિર્દીના અઢળક રસ્તાઓ પણ ખોલે છે. ચાલો એના પર એક નજર કરીએ. જેમ જેમ રસાયણ વિજ્ઞાનની સમજ વધે છે તેમ તેમ એવા કરિયર પાથ્સ ખુલે છે જે સીધા દેશના વિકાસ સાથે જોડાયેલા છે. આ નોલેજ નવીનતા અને પ્રગતિનો આધાર બને છે. તો કયા કયા ક્ષેત્રોમાં જઈ શકાય? જુઓ, સૌથી પહેલાં તો મેડિકલ એન્ડ ફાર્મસી, જ્યાં નવી દવાઓ બને છે અને રિસર્ચ થાય છે. પછી છે એન્જિનિયરિંગ, જેમાં કેમિકલ એન્જિનિયરિંગથી લઈને પેટ્રોકેમિકલ્સ જેવા મોટા ઉદ્યોગો આવે છે. અને હા, જેમને કંઈક નવું શોધવું છે એમના માટે ઇસરો અને DRDO જેવી સંસ્થાઓમાં વૈજ્ઞાનિક બનવાનો રસ્તો પણ ખુલ્લો છે. અને વાત અહીં જ નથી અટકતી. આજના આધુનિક સમયમાં તો નવા જ ફિલ્ડ્સ ખુલી રહ્યા છે, જેમ કે એગ્રીકલ્ચરલ સાયન્સ, જ્યાં જમીનની કેમિસ્ટ્રી પર કામ થાય છે. એન્વાયરમેન્ટલ સાયન્સ,
જેમાં પ્રદૂષણ નિયંત્રણ અને ગ્રીન કેમિસ્ટ્રી જેવા વિષયો છે. અને હા, ફોરેન્સિક સાયન્સ, જ્યાં કેમિસ્ટ્રીની મદદથી ગુનાઓ ઉકેલાય છે. કેટલું રોમાંચક છે નહીં? આ બધી વાતોનો સાર એક જ છે. આજે જે પરમાણુઓ અને અણુઓ વિશે આપણે શીખીએ છીએ ને, એ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી. એ જ આવતીકાલની કારકિર્દીનો, આપણા ભવિષ્યનો મજબૂત પાયો છે. તો શું આપણે સૌ આ અદ્ભુત યાત્રા શરૂ કરવા માટે તૈયાર છીએ? કારણ કે આ ફક્ત આજના વિષયનો અંત નથી, પણ એક નવી રોમાંચક સફર અને એક ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું કદમ છે.